નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. જો આપે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. આપણે આજના આ વિડીયોમાં સીઈટી એક્ઝામમાં જે ગણિત વિભાગ પૂછાય છે તે જોવાના છીએ. ગણિતમાંથી કુલ 60 માર્ક્સના પ્રશ્નો હોય છે ગણિત વિષયના. આ અગાઉના વિડીયોમાં આપણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના પ્રશ્નો જોયા છે. તો આજે આપણે ગણિતનું જે અગાઉ લેવાઈ ગયેલી પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છીએ. 14, 20, 25, 29 ને પછી આપેલ ખાલી જગ્યામાંથી આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા 14માં 6 ઉમેરતા 20 થાય, 20માં 5 ઉમેરતા 25 થાય, 25માં 4 ઉમેરતા 29 થાય, 29માં 3 ઉમેરતા મિત્રો 29 થી 30, 31 અને 32 થાય. તો એ આપણો સાચો જવાબ આવશે 32. ત્યાર પછીનો પ્રશ્ન 121, 100, 81, 64 અને પછી ખાલી જગ્યા. તો અહીંયા 121 એ 11 નો વર્ગ છે, 100 એ 10 નો વર્ગ છે, 81 એ 9 નો વર્ગ છે, 64 એ 8 નો વર્ગ છે. તો અહીંયા 7 નો વર્ગ આવશે. 7 નો વર્ગ 77, 49. તો અહીંયા આપેલ વિકલ્પમાંથી આપણે સાચો જવાબ આવશે બી 49. ત્યાર પછીનો પ્રશ્ન નફરત તો પ્રેમ તો શત્રુની સામે શું આવશે? તો અહીંયા જો મિત્રો કે નફરતનું વિરોધી આપ્યું છે પ્રેમ, તો અહીંયા શત્રુની સામે આવશે મિત્ર. ત્યાર પછીનો પ્રશ્ન 2, 5, 10, 17 અને પછી ખાલી જગ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1, અહીંયા 2માં 3 ઉમેરતા 5, 5માં 5 ઉમેરતા 10, 10માં 7 ઉમેરતા 17 અને 17માં 9 ઉમેરતા અહીંયા મિત્રો આપણો જવાબ 26 આવશે. આ કઈ રીતે? તો કે આ જે એકી સંખ્યાઓ છે 1, 3, 5, 7 અને 9, તો દરેક જગ્યાએ એકી સંખ્યા ઉમેરવામાં આવે છે. 1માં 1 ઉમેરતા 2 થાય, 2માં 3 ઉમેરતા 5 થાય, 5માં 5 ઉમેરતા 10 થાય, 10માં 7 ઉમેરતા 17 થાય, 17માં 9 ઉમેરતા 26 થાય. તો અહીંયા 26 એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી અહીંયા સૂચના આપેલી છે કે નીચે આપેલા 4 પ્રશ્નોમાં લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા મિત્રો તમે જુઓ કે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાની વાત કરવામાં આવી છે. જ્યારે પણ મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાની વાત આવે ત્યારે મિત્રો આપણે ધ્યાનમાં રાખવું કે એબીસીડી અહીંયા શું આપેલું છે? BAG બેગ આપેલું છે, જેને એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવવાનું હોય છે. જે અહીંયા 4 પ્રશ્નો પૂછવામાં છે, જે અવારનવાર પૂછાય છે. તો એ આપણે સૌએ ધ્યાન રાખવું. જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે પેપરનું જે છેલ્લું પેજ હોય એના પર સૌથી પહેલા એબીસીડી લખી નાખવાની, જેથી કરીને આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આપણે સરળતા રહે છે. અહીં પ્રશ્ન આપ્યો છે BAG. તો આમાં મૂળાક્ષર મુજબ આપણે જોઈએ તો સૌથી પહેલો અક્ષર એબીસીડી માંથી કયો આવશે? તો કે A, ત્યાર પછી B અને ત્યાર પછી G. તો અહીંયા આપણો જવાબ થશે ABG. તો હવે આપણે ઓપ્શન માંથી જોવાનું કે ક્યાં આપેલું છે આવું, તો કે A, B અને G એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્યાર પછી આપેલું છે ICE. તો આ પણ આપણે એબીસીડી નો જે મૂળાક્ષર શ્રેણીના ક્રમ છે એ પ્રમાણે ગોઠવવાનું છે. તો આપણે એબીસીડી પ્રમાણે જોઈએ તો કે સૌથી પહેલા કયો અક્ષર આવશે? C, ત્યાર પછી આવશે E અને એના પછી આવશે I. તો હવે આપણે ઓપ્શન માંથી જોવાનું રહ્યું કે CEI એ ક્યાં આપેલું છે? તો કે CEI આ આપણો સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે
કે ROHAN રોહન એ કઈ જગ્યાએ આપેલું છે. તો રોહનને આપણે ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવતા આપણે જોઈએ કે સૌથી પહેલા કયો અક્ષર તો કે A, ત્યાર પછી ABCD ના ક્રમ મુજબ જોઈએ તો કે ત્યાર પછી H, ત્યાર પછી N, ત્યાર પછી O અને ત્યાર પછી R. તો AHNOR જે આ ઓપ્શનમાં આપેલું હોય તે આપણે ટીક કરવાનું. તો આપણે અહીંયા જોઈએ કે AHNOR એ ડી ઓપ્શનમાં આપેલું છે, તો એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન, આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? તો અહીંયા મિત્રો એક આકૃતિ આપેલી છે આ રીતની, એમાં કેટલા ચોરસ છે જે આપણે શોધવાના છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે આ રીતની આકૃતિ આપેલી હોય ત્યારે આપણે જોઈ લેવાનું કે અહીંયા જોઈએ તો કે આપણે આડા ચોરસ કેટલા છે તો કે 1 અને 2, તો અહીંયા લખવાના આપણે 2. પછી જોવાનું કે ઊભા ચોરસ કેટલા છે તો કે 1 અને 2, તો એની સામે લખવાનું 2. ત્યાર પછી 1 1, તો 1 1 આ રીતે આપેલો છે. આ બંનેની વચ્ચે આપણે ગુણાકાર કરી દેવાનો, તો કે 2 દુ 4 ને 1 એકુ 1, તો અહીંયા પછી 4 અને 1 નો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 5, તો અહીંયા 5 એ આપણો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે GOAT, ગોટને આપણે મૂળાક્ષરની જે શ્રેણી આવે છે એ પ્રમાણે ગોઠવવાનું છે. તો અહીંયા સૌથી પહેલો અક્ષર આવશે A, ત્યાર પછી આવશે G, ત્યાર પછી આવશે O અને ત્યાર પછી આવશે T. AGOT, તો અહીંયા B એ આપણો સાચો જવાબ થશે, AGOT. ત્યાર પછી આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો અહીંયા જે આકૃતિ આપેલી છે જેની અંદર કુલ 5 ત્રિકોણ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેના 4 પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિની દર્પણ આકૃતિ આપેલ વિકલ્પોમાંથી શોધો. અહીંયા એક મૂળાક્ષર આપેલો છે K, તો એને આપણે દર્પણમાં એટલે કે અરીસામાં જોતા તે કઈ રીતની દેખાશે? તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે દર્પણમાં જોઈએ ત્યારે જે આ K નું ચિહ્ન છે એ એમનું એમ વચ્ચે રહેશે અને માત્ર પાંખિયા જ બદલાશે, તો અહીંયા આપણો સાચો જવાબ થશે A. ત્યાર પછીનો પ્રશ્ન છે, આ આકૃતિ આપેલી છે જેને આપણે અરીસામાં જોઈએ તો કે અહીંયા અરીસામાં જોતા અહીંયા જે છે એ આ વિભાગ વધારાનો દેખાય છે. ત્યાર પછી બી ઓપ્શનમાં જોઈએ તો કે અહીંયા જે બાજુમાં આપેલા છે પાંખિયા એ દેખાતા નથી. ત્યાર પછી અહીંયા જોવા જઈએ તો અહીંયા પણ આ રીતે એક વધારાનું આપેલું છે, તો અહીંયા સાચો જવાબ આપણો થશે સી, જે કમ્પ્લીટ જેમ ઉપર છે તેમ જ અરીસામાં જોતા દેખાય છે. ત્યાર પછી અહીંયા અંગ્રેજી અંક આપેલા છે 8, જેને અરીસામાં જોતા કઈ રીતે દેખાય? તો આને આપણે અરીસામાં જોઈએ તો જેમ છે તેમ જ દેખાશે, તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન A. ત્યાર પછી અહીંયા મૂળાક્ષર આપેલા છે Z, તો Z ને આપણે અરીસામાં જોઈએ તો અરીસામાં જોતા આ રીતના દેખાશે, અહીંયા સાચો જવાબ છે ઓપ્શન A. ત્યાર પછીનો પ્રશ્ન છે ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? અહીંયા જો મિત્રો ગઈકાલે બુધવાર હતો, તો અહીંયા ગઈકાલે બુધવાર, તો એના પછી 5 દિવસ આપણે 1 2 3 4 અને 5, તો બુધ પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, આ 5 દિવસ થયા. તો અહીંયા શું પૂછવામાં છે? 5 દિવસ પછી, 5 દિવસ પછી આ 5 દિવસ થયા એના પછી તો કે કયો વાર આવશે? મંગળવાર આવશે. જો ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર હશે? મંગળવાર હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મીના ટીના કરતા નીચી છે, ટીના એ રીના કરતા ઊંચી છે, તો સૌથી ઊંચું કોણ? તો અહીંયા જે મીના છે એ ટીના કરતા નીચી છે,
તો જો એ આ મીના છે. ત્યાર પછી મીના એ ટીના કરતા નીચી છે. તો શું છે? ટીના કરતા નીચી છે. તો આ છે ટીના. પછી બાજુમાં વાક્ય છે ટીના એ રીના કરતા ઊંચી છે. તો અહીંયા આ છે રીના. તો એના કરતા પણ ટીના કેવી છે? ઊંચી છે. તો આમાં સૌથી ઊંચું કોણ? તો આ હતી મીના, આ ટીના અને આ રીના. તો આમાં સૌથી ઊંચી કોણ હશે? ટીના. તો અહીંયા આપણો સાચો જવાબ થશે ટીના એ સૌથી ઊંચી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અહીંયા એક શ્રેણી આપેલી છે 5, 11, 19, પછી ખાલી જગ્યા 41. ખાલી જગ્યા માટે યોગ્ય જવાબ શોધો. તો અહીંયા સાચો જવાબ આવશે 28. ત્યાર પછીનો પ્રશ્ન, વિમાન. તો વિમાન માટે પાયલોટ. તો બસ માટે શું આવશે? તો કે અહીંયા વિમાનનું હેન્ડલિંગ પાયલોટ દ્વારા થાય. તો પાયલોટ ચલાવે. તો બસ કોણ ચલાવે? તો કે ડ્રાઈવર. અહીંયા સાચો જવાબ આવશે ડ્રાઈવર. ત્યાર પછી સૂચના આપેલી છે કે નીચે આપેલા 4 પ્રશ્નોમાં દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો આપેલા છે. એમાંથી યોગ્ય વિકલ્પ કોઈને કોઈ રીતે સંકળાયેલ છે એ કયો એક વિકલ્પ અલગ પડે છે તે શબ્દ શોધો. અહીંયા આવા 4 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. એમાં જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી જે અલગ પડતો હોય તે આપણે શોધી કાઢવાનો છે. તો કે અહીંયા ઓપ્શન આપેલા છે કિલોમીટર, મીટર અને મિલીમીટર અને મિલીલીટર. તો અહીંયા સૌથી જુદો પડતો વિકલ્પ છે મિલીલીટર. અહીંયા લીટર એ પ્રવાહી માપવા માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે બાકીના ત્રણે છે જે અંતર સૂચવતા શબ્દો છે, જ્યારે મિલીલીટર એ પ્રવાહી માપવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આપણો સાચો જવાબ છે મિલીલીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, હોકી, ક્રિકેટ, વોલીબોલ અને ચેસ. અહીંયા જુદો પડતો આપણે અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો હોકી છે એ મેદાની રમત છે, ક્રિકેટ એ પણ મેદાની રમત છે, વોલીબોલ એ પણ મેદાની રમત છે, જ્યારે ચેસ એ આપણે એક બંધ ઓરડામાં બેસીને પણ રમી શકીએ છીએ અને બેઠા બેઠા રમી શકાય એવી રમત છે, માટે આપણો જવાબ આવશે ચેસ. ત્યાર પછી મોગરો, સફરજન, ચીકુ અને કેળા. આમાં આપણે અલગ પડતો વિકલ્પ છે મોગરો. મોગરો એ એક પ્રકારનું ફૂલ છે, જ્યારે સફરજન, ચીકુ અને કેળા આ ત્રણે ફળ છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે મોગરો. ત્યાર પછીનો પ્રશ્ન છે સરોવર, તળાવ, ડુંગર અને નદી. તો અહીંયા આપણો સાચો જવાબ છે ડુંગર. એ અલગ પડતો છે. સરોવરમાં પણ પાણી હોય, નદીમાં પણ પાણી હોય અને તળાવમાં પણ પાણી હોય, ડુંગરમાં પાણી હોય નહીં. એટલે આપણો સાચો જવાબ થશે ડુંગર. ત્યાર પછી નો પ્રશ્ન, એક લાઈનમાં સંગીતાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આ જે એક લાઈન છે જેમાં સંગીતાનો ક્રમ જમણેથી 17મો, આ બાજુ જમણી બાજુથી એનો ક્રમ 17મો અને ડાબેથી એનો ક્રમ 34મો. તો અહીંયા જુઓ કે એનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો છે. તો અહીંયા 34 પ્લસ 17 તો થશે 51 પ્લસ એક પોતાનો ક્રમ એટલે એમાંથી એક માઇનસ કરવાનો. તો અહીંયા સાચો જવાબ થશે 50. તો એનો આ લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કે 50 વિદ્યાર્થીઓ હશે. 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો કે 1 કરોડમાં 10,000 હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે પૈકી એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે તે શોધો. તો અહીંયા 4 આકૃતિ આપેલી છે, તેમાંથી એક આકૃતિ જુદી છે. તો કે અહીંયા આપણો સાચો જવાબ થશે આ ત્રિકોણની જે આકૃતિ છે તે જુદી પડે છે, જેની અંદર ડાર્ક કરેલું છે. બાકીની એક પણ આકૃતિમાં ડાર્ક કરેલ નથી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? તો અહીંયા ઓગસ્ટ, માર્ચ, ડિસેમ્બર અને નવેમ્બર
તો અહીંયા ઓગસ્ટ મહિનો છે એમાં પણ 31 દિવસ હોય, માર્ચમાં પણ 31 દિવસ હોય, ડિસેમ્બરના પણ 31 દિવસ હોય, જ્યારે નવેમ્બર મહિનાના 30 દિવસ હોય છે. માટે અહીંયા નવેમ્બર મહિનો બધા કરતા અલગ પડે છે. સાચો જવાબ થશે નવેમ્બર. ત્યાર પછીનો પ્રશ્ન 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો અહીંયા જોઈએ મિત્રો કે 2.5 કલાકની એટલે કે 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો અહીંયા સાચો જવાબ આવશે 150 મિનિટ. અહીંયા તમે 60 ગુણ્યા 2.5 કરો તો પણ તમારો જવાબ આવી જાય 150 મિનિટ. ત્યાર પછી જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો બે સંખ્યાઓ કઈ હશે? બે સંખ્યાઓનો સરવાળો 28, બે સંખ્યાઓ 12 ને 18, 12 પ્લસ 18 તો કે 8 થી 9 ને 10 ઉપર વધી પડી 1 3 30 તો કે ઓપ્શન એ આવશે નહીં. ત્યાર પછી ઓપ્શન બી 19 પ્લસ 13 તો 9 થી 10 11 ને 12 તો એ પણ ઓપ્શન આવશે, બી પણ આવશે નહીં. ત્યાર પછી ઓપ્શન સી તો કે જેની અંદર 11 પ્લસ 17 તો 7 ને 1 8, 1 ને 1 2 તો કે 28 આમાં આવે છે. તો બે સંખ્યાઓનો સરવાળો 28 થાય છે. ત્યાર પછી આગળનું સ્ટેપ અને તફાવત 6 હોય તો કે અહીંયા 17 માઇનસ 11 તો 7 માંથી 1 કાઢતા 6 ને 1 માંથી 1 જતા 0 એટલે 6 તો અહીંયા સાચો જવાબ થશે 11 અને 17. ત્યાર પછીનો પ્રશ્ન છે 7, 56, 9 ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા મિત્રો 77 49 પ્લસ એમાં 7 ઉમેરતા થશે 56. ત્યાર પછી 9 તો 9 9 81, 81 પ્લસ એમાં 9 ઉમેરતા થશે 90. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે 90. ત્યાર પછી શાહી માટે પેપર. ત્યાર પછી આ આપ્યા મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા શાહી વડે પેપરમાં લખી શકાય છે એવી જ રીતે ચોક દ્વારા કાળા પાટિયામાં લખી શકાય છે. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી. એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીઓનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? તો અહીંયા સ્ત્રીઓની સંખ્યા 2,25,000 જેટલી હશે. અહીંયા 4.5 લાખના અડધો ભાગ કરવાથી 2,25,000 જવાબ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી થાય? તો અહીંયા કાટકોણની સંખ્યા 4 થાય. 1 2 3 અને 4. ત્યાર પછીનો પ્રશ્ન છે જો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? અહીંયા 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 છે, તો 1/4 મગની કિંમત શોધવાની છે. તો અહીંયા 30 ચોક 120 તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી 30. ત્યાર પછીનો પ્રશ્ન 12 અને 30 નો સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી? તો એ જવાબ આવશે ઓપ્શન ડી 5. એ 12 અને 30 નો સામાન્ય અવયવ નથી. 5 પૈસા અને 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 5 પૈસા એ 1 રૂપિયાનો 1/20મો ભાગ છે. એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે. જો તેની પહોળાઈ 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ 75 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. ત્યાર પછીનો પ્રશ્ન છે
એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે, તો જૂન 2022 થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? તો દર મહિને જો 175 લીટર દૂધ વપરાય છે, તો એ આપણે જોઈએ કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. દર મહિને 175 લીટર વપરાય તો આપણે 1, 2, 3, 4, 5 અને 6 મહિના થયા, તો 175 ગુણ્યા 6, તો અહીંયા 175 નો 6 સાથે ગુણાકાર કરતા 1050 થાય, તો અહીંયા આપણો સાચો જવાબ આવશે 1050 લીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે 6.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1 કિલોમીટરની અંદર 1000 મીટર હોય, તો અહીંયા 6.5 કિલોમીટર એટલે કે 6500 મીટર થાય. ત્યાર પછીનો પ્રશ્ન, એક ટ્રેન 1 કલાકમાં 65 કિલોમીટર અંતર કાપે છે, તો આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આ ટ્રેન 5 કલાકની અંદર 325 કિલોમીટર જેટલું અંતર કાપશે. 65 ગુણ્યા 5 કલાક એટલે 325 જવાબ આવશે, 325 કિલોમીટર. પ્રેરણા દરરોજ 6 કલાક સૂર્ય છે, તો અઠવાડિયાના કેટલા કલાક સુધી હશે? પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે, તો અઠવાડિયામાં કેટલા કલાક સુધી હશે? તો અહીંયા આવશે 42 કલાક સુધી હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોની કિંમત સૌથી વધારે છે? તો કે 1 રૂપિયાના 11 સિક્કા, 2 રૂપિયાના 5 સિક્કા, 5 રૂપિયાના 2 સિક્કા અને 10 રૂપિયાનો 1 સિક્કો. તો અહીંયા 1 રૂપિયાના 11 સિક્કા એટલે કેટલા રૂપિયા થશે? 11 રૂપિયા. ત્યાર પછી 2 રૂપિયાના 5 સિક્કા, 2 રૂપિયાના 5 સિક્કા એટલે 10 રૂપિયા. ત્યાર પછી 5 રૂપિયાના 2 સિક્કા એટલે 5 ગુણ્યા 2 એ પણ 10 રૂપિયા થશે. ત્યાર પછી 10 રૂપિયાનો 1 સિક્કો એટલે એ પણ 10 રૂપિયા થશે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1 રૂપિયાના 11 સિક્કા એટલે કે 11 રૂપિયા કિંમત થશે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો? તો ગ્રામ, કિલોગ્રામ, સેકન્ડ, લીટર. તો અહીંયા કોઈ પણ પ્રવાહી જથ્થાને માપવા માટે લીટર વપરાય છે, તો અહીંયા સાચો જવાબ થશે લીટર. બે નોટબુકની કિંમત અનુક્રમે ₹50 ને ₹30 છે, તો બંનેની કિંમતનો તફાવત કેટલો થાય? તો અહીંયા એક નોટબુકની કિંમત ₹50 અને બીજી નોટબુક છે તેની કિંમત છે 30. તો અહીંયા બંનેનો તફાવત શોધવાનો હોય ત્યારે આપણે માઇનસ કરીએ, બાદબાકી, તો 50 માઇનસ 30, તો અહીંયા આવશે 20. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, ₹20. ત્યાર પછીનો પ્રશ્ન, એક ત્રિકોણની 3 બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે, તો તે ત્રિકોણની હદનું માપ કેટલું થાય? તો અહીંયા ત્રિકોણની 3 બાજુઓના માપ પૂછ્યા, તો અહીંયા 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર, આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે 3 ને 2 5, 1, 2 અને 3 35. તો અહીંયા 35 સેન્ટીમીટર એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, 9872 ભાગ્યા 8, તો અહીંયા ભાગાકાર કરવાનો છે. 9872 ભાગ્યા 8, તો અહીંયા 8 એકા 8, 9 માંથી 8 જાય એટલે 1, અહીંયા ભાગ ન ચાલે એટલે ઉપરથી ઉતાર્યા 8, 8 દુ 16, તો અહીંયા 18 માંથી 16 જાય એટલે વધશે 2, ઉપરથી ઉતાર્યા 7, 8 તરી 24, 24 થી 25, 26 અને 27 એટલે અહીંયા વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 2, 8 ચોક 32, શેષ વધશે 0 0. તો અહીંયા આપણો સાચો જવાબ થશે 1234. તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ છે 1032.
32. ત્યાર પછીનો પ્રશ્ન છે 4701 ને અંકમાં કેવી રીતે લખાય? તો કે અહીંયા 4701, તો કે અહીંયા ઓપ્શન એ સાચો છે. 4701 આ રીતે લખાય. સરવાળો કરો. તો અહીંયા સરવાળો કરવાનો છે મિત્રો. 8321 વત્તા 8485. તો અહીંયા સાચો જવાબ છે 16806. અહીંયા એના પછીનો પ્રશ્ન છે બાદબાકી કરો. 10315 માઇનસ 1245. તો અહીંયા સાચો જવાબ આવશે 9070. ત્યાર પછીનો પ્રશ્ન, એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે તો દરેક વ્યક્તિને એક ટુકડો લે તો દરેકે સફરજનનો કેટલામો ભાગ ખાધો કહેવાય? તો કે એમણે 1/5 ભાગ ખાધો કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન છે કોઈ એક બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? તો બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવાય. ત્યાર પછી 132 ગુણ્યા 12 નો ગુણાકાર કેટલો થાય? તો અહીંયા 1584 જેટલો થાય. ત્યાર પછીનો પ્રશ્ન, ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે આપેલ છે. ઝરણાએ 10, પ્રેરણાએ 5, કાવ્યાએ 15 અને હેતલે 20. તો નીચે 4 વિધાન આપેલા છે. હેતલ કરતા અડધા પુસ્તકો એ સાચો જવાબ છે. ત્યાર પછી એક કિંમત આપેલી છે 1,23,456 માં 3 ની સ્થાન કિંમત કેટલી? તો અહીંયા આપણે જોઈએ કે 6 એ એકમનો અંક છે, 5 દશક, પછી 100 ને 1000. તો અહીંયા 3000 થશે. ત્યાર પછી સૌથી મહત્વનો અને વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 40 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય? હંમેશા ત્રિજ્યા કરતા વર્તુળનો વ્યાસ બમણો હોય. તો અહીંયા 40 સેન્ટીમીટર ત્રિજ્યા છે તો એનો વ્યાસ 80 સેન્ટીમીટર થશે. 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? તો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો કે 1000. એના પછી તરત આવતી તો થશે 1001. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી 1001. સૌથી નાની પછીની તરત. સંખ્યાઓની કઈ જોડમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલો વધારો છે? પ્રથમ સંખ્યા કરતા બીજી સંખ્યા 200 ગણો વધારો. તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા, તો આ તો આવશે નહીં. કેમ કે 300 કરતા 500 માં વધી જાય છે, 300 માં નહીં. આમાં તો આ ઓપ્શન બી પણ આવશે જ નહીં, ઓપ્શન સી પણ નહીં આવે, ઓપ્શન ડી 805 અને 605. અહીંયા પહેલી સંખ્યા કેટલી છે? 805 અને બીજી સંખ્યા 605. તો બીજી કરતા પહેલી 200 જેટલી વધારે છે. તો 805 માઇનસ 605, તો અહીંયા 200. તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે. નીચેનામાંથી કઈ સંખ્યા 15,000 અને 20,000 ની વચ્ચે આવેલી છે? તો અહીંયા આવશે ઓપ્શન બી 18,095, જે 15,000 અને 20,000 ની વચ્ચે આવેલી છે. નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય? તો અહીંયા 60 પ્લસ 8 ભાગ્યા 100 ને 60.8 તરીકે લખી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. તો અહીંયા 21. 21 ભાગ્યા 3, 3 સીધા 21. તો અહીંયા સાચો જવાબ છે 21.
જો આપને વિડીયો ગમ્યો હોય તો અમારી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ અવનવા વિડીયો સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.